જય દ્વારકાધીશ મિત્રો. તો ભાઈ ફરી એકવાર નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે અમે જઈએ છીએ રામમઢી, રામાપીરનું મંદિર છે ત્યાં. તો જઈએ છીએ હું અને ભીલસર છે ને અમારે છે નિલેશભાઈને તમે ઓળખતા છો, કારણ કે એ આપણા વ્લોગમાં હોય અને ફેમસ માણસ રહ્યા. ને ચેનલ ઉપર નવા હો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી દેજો. અને ફેસબુક ઉપર જોતા હો તો પેજને ફોલો કરતા રહેજો અને વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. મજા આવશે. હવે તમારે કઈ બીજું કહેવાનું છે? બસ જોજો વિડીયો આખો. હાલો તો મળીએ રામમઢી. જય રામાપીર. કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. તો ભાઈ ફાઇનલી રામમઢી અમે ભૂગી ગયા છે. અમે બધા જોઈ લીધું, હું બતાવું તમને આગળ. ભાઈ જો શરૂઆતમાં અંદર તમે એન્ટ્રી કરો એટલે પેલા શનિ મહારાજનું મંદિર આવે. આગળ તમે દર્શન કર્યા શનિ મહારાજના. પેલા શરૂઆતમાં શનિ મહારાજનું મંદિર આવે. ગણપતિ દાદા શરૂઆત થાય. હવે આપણે રામમઢી કહેવાય, અંદર રામાપીરનું મંદિર છે ત્યાં જઈએ. Sri Ram Jaya Ram Jaya Guru Ram Sri Ram Jaya Ram Jaya Jaya Ram Jaya Jaya Ram Sri Ram Jaya Ram Jaya Guru Ram. તો ભાઈ આ છે ગિરનાર. આપણે જઈએ અંદર. હવે જઈએ આપણે ગિરનાર ચડવા. પેલા ભવનાથ મહાદેવ. ભવનાથ મહાદેવ છે. લડકો તો છે ભાઈ, પણ ગિરનાર ચડવી છે બધા. આ છે ગિરનાર હાટ. હાલો ભાઈ, જય ગિરનાર કીધું એકવાર. હાલો તો જય ગિરનાર ચડવા. ટિકિટ લે છે.
તો ભાઈ આવી રીતના ગિરનાર છે કાક અમારા લાલુભાઈ સાહેબ જાય છે આગળ. હાલો હાલો 21 હાલો. હે અંબાજી આવી ગયો. અંબાજી આવી ગયો. એ ન્યા કાઈ ના આ નીલો ગમે ને બેસી જાય. ગુપ્ત ગુફા છે અહીંયા આપણે તપ કરવાનું છે 5 મિનિટ જો તમે તપસ્યા કરો તો તમને અહીંયા ગુફામાં સાધુ મહારાજ આવે એ દર્શન આપે. જો અહીં તાળું વાળું છે તાળું તૂટીને બારો આવે માતાજી. હાલો હાલો હવે આગળ તપસ્યા કરે હવે આગળ હાલો. આપણે કોઈ તપસ્યા ન કરાય. જય ગિરનારી. પોગી જા. ગિરનાર છેડે આવો તમે પણ. એટલે દત્તાત્રેય આવી ગયો શું? એટલે દત્તાત્રેય ભગવાન તો બાકી રહી ગયા. ગુફા આવી ઓલી પીપળા દેવ છે અહીંયા. પીપળા દેવ ફરી ચાલો દત્તાત્રેય જવાનું છે. તડકો આવે છે બહુ. જો અમારા ભાઈ લાલુભાઈ ને બધાય ભીલ સાહેબ ને દત્તાત્રેય ભગવાન ના દર્શન બાકી રહી ગયા પાછા ફરીથી ચડી છે. તો જો ઉપરનો વ્યૂ. ઘોડા હરી લાગે તો ઘોડા છે ભાઈ અહીંયા આગળ જાય અંદર. હવે દત્તાત્રેય ભગવાન ના દર્શન કરીએ પાછા. જો ભાઈ ફાઇનલી આપણે દત્તાત્રેય ભગવાન ને પૂગી ગયા છીએ. જય ગિરનારી કોમેન્ટમાં કરી નાખજો ભાઈ. કોમેન્ટમાં જય ગિરનારી લખી નાખજો. શિખર પર બેઠો ખબર લો. શ્રી ગુરુદેવ દત્ત યવધુ. આ બે નખરા સડ્યા છે. બાપુ જો